બાંધી દઈ રહ્યો આ તારી ના લે अरे मौत ये तो मारे हाटू से पर बार तो मम्मी आते हैं तो माथे पड़ गई। कुछ ऐसे कपड़े होते हैं जिसमें आपको ऐसा कंफर्टेबल भी नहीं लगता है, आपको ऐसा भी फील नहीं होता है, एनर्जेटिक भी फील नहीं होता है, ऐसा कुछ होता है। क्या आवे ने चाले की शांति न थाय ने खाતું સાફ ન થાય। हां ते दारू मारो हे यार बीजो क्या भाई मारो बराबर हां એટલે કેવો ધરબડાટી થાય ટેબલ હોઈ ગઈ વિચાર તો કરો। પાઇપ એટલો ગરમ થઈ જાય પાણી નાખવું પડે જો તમે। હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કેમ છો બધા બધા એકદમ મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે બધા મસ્ત મજામાં છે હજી અમારી બાની મોર્નિંગ હજી થતી આવે છે જે આરામ કરે છે મસ્ત મજાનો બારનું એવું કામ છે કે કોઈ ઉઠ્યું ન હોય પેલા કોઈ પેલા નાઈ લેવાનું અને પછી પાછું ગોદડું ઉઠા આવીને સુઈ જવાનું। અત્યારે બા મસ્ત મજાના ગોદડું ઓઢીને સુઈ ગયા છે તો સૌથી પહેલા આપણે બહાર મસ્ત નજારો અત્યારમાં જોઈ લઈએ। તમને કદાચ ખ્યાલ આવી જ ગયો છે કે મારા મોઢા ઉપર સનલાઇટ પડે છે તો આપણે સૂર્યનારાયણ દેવના પહેલા દર્શન કરી લઈએ। સૂર્યનારાયણ દેવ જય શ્રી કૃષ્ણ મોજમાં ને હા પછી ગાડી થોડી ધીમે ધીમે લૂઝ પડે કામ થાય પછી હા તો ચલો મસ્ત મજાના બધાને વન બાય વન મળી લઈ બધા કિચનમાં છે। પપ્પા તો નાસ્તા પાણી કરીને આવી ગયા પપ્પા શું તો વેરી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બોલ। અત્યારે મારા મમ્મીને લઈને જવાનું છે એવું સાંભળ્યું ખાતે હા છે મારા મમ્મીને ખાતું યાદ કરતું છે કે મીમડાબેન વગર ખોટું એમ થતું છે એવું લાગે છે કેરો યાદ કરો હા ઈ કે આવે ને ચાલે की શાંતિ ન થાય ને ખાતું સાફ ન થાય। હા પણ આકાશ તો ઓલું લાવ્યા હતા ને શું કેવું આકાશ તમે શું લઈ ગયા છો ફૂકણી વેક્યુમ પેલા તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ। તો વેક્યુમ તો અઠવાડિયાથી અહીંયા પડ્યું છે સાફ નથી ખાતું છે મેં સાફ તો કરીને ઉપરનું જે બધી હોય ને હા, હા. બધી ધૂળ ને બાવાની બધું કારણ કે શું છે ચા પીએ ને તો બાવા દેખાય એ સિવાય દેખાય ન નહીં। દેખાય હા એટલે બાવાની બધું હતું એ તો સાફ કરી નાખ્યું છે। હવે શું છે કે ઓલી નીચેની મેલનું હતી મેં કાલ બ્લોગમાં બતાવ્યું હતું હા હા નીચે આપણે કિચન ની જે નીચેની જગ્યા રહી ને એમાં નીચે બધી વસ્તુઓ પડી છે એ બધી મેલનું કરીને ઉપર માળિયામાં ચડાઈ દઈએ અને Okay. ફૂકણીની બધું મારે ને ફૂકણી વેક્યુમ મારે એટલે હું છે કે જલ્દી સાફ થઈ ના એ સારું છે તો આપણે આમ સાફ કરવા સારું પડે। મમ્મી તો કાલે કે લાવો ને તો રોજ સાફ કરો એટલે મેં કીધું તમારે કરવાનું શું રોજ મેં કીધું તમે રોજ સાફ કરો ને તમે તો બધું કિચન છે ને ઘર વખરી માં બધું અંદર વહી જાય મેં કીધું ફૂકણી મમ્મી ખબર નહીં રહે હા એ કે નાના પણ કે અઠવાડિયે કર્યું ને એક વાર કે આમ હા એમ થાય સાફ સફાઈ એમ થઈ શકે। તો જો મસ્ત મજાના આકાશની ટી શર્ટમાં જો આપણો જે ફ્રૂટ છે ને આપણું પેલું ફિનલા જ્યુસ છે આપણે હા જો મસ્ત મજાના ફિનલા છે આ ટી-શર્ટમાં હું ખરેખર ન ખાવ એવું થયું છે। મને ખ્યાલ છે સવાર પર હું કાંઈ ના બોલી મેં બોલીશ ને તમને ચેન્જ કરી આવશે પછી ના 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 મને ખબર છે આ ટી-શર્ટમાં થયું એવું આવું કોઈ એક ટી-શર્ટમાં નથી થયું। કેવું ઊંચું થઈ ગયું છે નહીં આ હા ઊંચું થઈ ગયું અહીંથી પાછળથી લાંબુ થઈ ગયું છે। પણ પછી છે પાછું કોસ્ટલી એટલે આપણે એવું થાય ને કોસ્ટલી કરતા પહેરવાનું આમ સ્મૂથ છે ને કાપડ એટલે આરું ગમે છે પણ અંતે આરો આકાર કેમ એમ વાત નથી કોસ્ટલી વસ્તુ હોય ને અમુક એમ કેમ કે ને ભાઈ કે ભાઈ રમેલા વસ્તુ તેને આવું કાંઈ ન થાય એમ તમે હા કદાચ 150 લીધું ને તો ચાલુ હાવ તો આવું પછી લબર જેવું થઈ જાય એમ વાત છે તો એટલું ભારે લીધું ને તો એવું થઈ ગયું તો પછી એમ થાય ને કે એમ એ તો પહેરવું જ પડે ને સર ક્યાં જાવ લીધું છે તો મસ્ત મજાની મારી આઈટમ તમે બનાવી છે। અહીં આંબળો બીજું કાંઈ નહીં આમળા નહીં તો આમળાનું જ્યુસ અરે મોટ એ તો મારી હાટું છે પર બાર હતા તો મમ્મી આતે એમ સીધું માથું વટી લીધું લો મમ્મી પેલા તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને। એમને તમને કોણે કીધું મસ્ત મારા છે એ તો મારે જોઈએ ને ના ભાઈ ના નહીં મમ્મી આ તો શું કે પપ્પા કેવી કહેવત છે દારૂ મારો હે યાર બીજું શું કહેવાય મારો બરાબર હા એવું નથી કરવાનું મોઢ મારા છે ઈ. તારું મારું હૈયારું તમારા જો આમળાનું જ્યુસ છે તમારા હાટું આમળાનું જ્યુસ છે અને ચા ને રોટલી સ્પેશિયલ બની છે એટલે મઠમાં તો નથી ખાવું ચા ને રોટલી ખાઈ છે જ નહીં તમે ખોટી કરી અત્યારમાં લ્યો તમને કે રોજ કેટલી વાર પૂછું ખાવશું કે નાસ્તો કરો કે ન કરો એવું થાય તમે સેવની કેમ ટાઈમ ન કરી રોટલી હું ખાઉં છું સવારમાં હા મમ્મીએ કીધું કે ખાશે તો એક્સ્ટ્રા પાછ ચા બને અમે તો ખાવ તમે ખાવ ભલે સેવ છે ને પણ રોટલી તો બપોરે ખાવા બપોર બાકી છે ને જમવાનું કાળી રોટલી આવશે શેનું શાક છે વાલરનું હા વાલળનું મમ્મી કે તારા હાથનું સારું બને શીખે ઓકે, મને કાંઈ નહીં જો લચકો મસ્ત વાલળનું શાક બની ગયું છે અહીંયા અને આપણા મસ્ત મજાના મઠ પણ રેડી થઈ ગયા છે આકાશ 2 દિવસથી પલાળ્યા તમે આજે મુરત આવ્યું વઘારવાનું આજી પલ્લી રા હા કે વઘારાઈ રહ્યા વઘારાઈ રહ્યા પ્રમદી ખાવ તો પ્રમદી સવારમાં ભાખરી ખાધી એટલે આખો દી આયા એમને પછી કાલે કઈ ખવાના નહીં મેં અત્યારમાં વઘાર રાખો ત્યારે ખવાય મારે ભાખરી બાખરી ન કરતા અત્યારમાં ભૂંગળા હાલે જમ મમ્મીને ભૂંગળા રિયા મમ્મીને ભૂંગળા બહુ જ ભાવે છે
મજા આવે કે ટેસ્ટ સારો કે પાછું કે હા, ખાતા જ કે ભૂંગળા લપડા છે એ કે મુકાતા નથી એમ જાય. તો ચલો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. આ તમે ઘરે છો ને? હા, આજે હું ઘરે છું, મમ્મી જવાના છે. યસ કારણ કે થોડા કામ માટેથી બહાર જવાનું છે, મારે વિરાલીને સોયના માટેથી. हाँ चलो नाश्ता कर ले पहला. सुबह से वो टी शर्ट पहना हुआ था ना, तो कुछ ऐसा फील नहीं आ रहा था, एक्साइटमेंट जैसा कुछ फील नहीं आ रहा था. चेंज कर दिया, मतलब कि कैसा था, लो फील हो रहा था. कुछ ऐसे कपड़े होते हैं जिसमें आपको ऐसा कंफर्टेबल भी नहीं लगता है, आपको ऐसा भी फील नहीं होता है, एनर्जेटिक भी फील नहीं होता है, ऐसा कुछ होता है. ठीक है, तो वो टी शर्ट मैंने निकाल दिया क्योंकि मेरे को लूज लूज लग रहा था. अब ये पहन लिया ना तो हम लग रहा है जुस्से में हुआ ऐसा कुछ. और यहाँ पर देखिए विराली ले બદલાવાની વાત નથી કરતો. તારે આ ટાઈપની ડિઝાઇન ને આ ટાઈપનું છે તો સેમ એવું જ મારે આ ટાઈપનું છે. જુઓ તમે છે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. લો મસ્ત મજાનું મેચિંગ થઈ ગયું છે. तो थोड़े बहुत घर के कामकाज के लिए मैं और विराली अभी जा रहे हैं. कुछ चीजें लेनी है, उसका सिलेक्शन करना है, तो उसके लिए मैं और विराली अभी जा रहे हैं क्योंकि मम्मी पापा अभी गए हैं खाते पे. वो लोग तो शाम तक, मम्मी तो रात को रुकने वाला है ना, मम्मी तो रात को रुकने वाला है. ठीक है, और पापा शाम को आ जाएंगे. हाँ, खाते पे नहीं, अशोक मामा के घर पे रुकने वाले हैं. वो बोलो ना हाँ, कहाँ पे रुकने वाले? अशोक मामा के घर पे रुकने वाले. अब क्यों रुकने वाले हैं ना, उसका रीजन भी आपको बता दूं. क्योंकि क्या है कि नानी माँ को अभी 2-3 दिन से थोड़े बहुत तबियत वीक है. ठीक है, तो मामा ने बोला कि 1-2 दिन तू यहाँ पर रुक जा तो उसकी हेल्थ ठीक हो जाए. क्योंकि पूरे दिन मैं घर पे होता नहीं हूँ. ठीक है, तो तू हो तो अच्छा बना रहे उसको. मतलब कि पूरे दिन क्या है कि अकेला अकेला महसूस होता है तो तबीयत भी ठीक नहीं होती है. तो साथ में हो, माँ बेटी साथ में. हाँ, माँ बेटी साथ में हो, जैसे विराली ने बताया, तो थोड़ा बहुत बेहतर रहता है. माँ बेटी साथ में होते हैं तो ऐसे ही सब लोग ठीक हो जाते हैं, है ना. मेरा ऐसा मानना है. तो आपको कब जाना है मेरे लिए बता दो ना इधर. अब जाएंगे ना थोड़े दिन में. तो थोड़े दिनों में ही जाने वाले हैं. पायल की जैसे तो विधि होती है उसमें हम जाने वाले. आज कौन सी डेट हो गई? 12 हो गई ना. 12. तो 2 दिन के बाद तो उत्तरायण है. हाँ, तो अभी मैं जाऊंगी ना तो एक मंथ रुकने वाली हूँ. કાંઈ વાંધો નહીં, રોકાઈ જજે. બીજું શું હોય, ના થોડી પડે છે, રોકાઈ જજે. બીજું શું કરવું હે. એક કામ કરજે ને, તો અત્યારે તું ઉત્તરાયણ કરવા માટે, ઉત્તરાયણ પછી તું જાય છે ને, બરોબર છે, તો પછી હારે ઉતાવળી કરીને આવશે ને. તમે કરીને આવે, તમે જો કયો એ કરીને આવે. હું તો એટલે શું છે કે એમને હાલ હવે કે ઘર ખાલી ખાલી લાગે છે, મમ્મી ના તમારા બધાને ફોન આવશે. હા, અઠવાડિયે તો જો અત્યારે જઈશ ને ઉત્તરાયણ પછીથી, બરોબર, એટલે ઉતાવળી કરીને આવે ને તો શું થાય ખબર છે કે ભાણિયાભાઈ હોય ને આવી જાય. તારે તો ભાણિયો જ થશે ને કે ભત્રીજો થાય, સોરી, હા, ભત્રીજો હોય ને આવી જશે. એટલે ભત્રીજાને જોઈને તમે બધી સેલિબ્રેશન, હા, રમાડીને સેલિબ્રેશન બધું કરીને એમ સમજે. प्लान करिए. यस, तो अभी जा रहे हैं. यस, हमारे घर के जो कुछ कामकाज है उस वजह से हम निकल रहे हैं. ठीक है, લેડીઝ પર રાંધો નતો હોય ને પાછું તમારે તાઈનું હાશ પંખો કરો, ફાસ ગરમી થઈ ગઈ ને અમારે ચૂલા ચડાવવાનું હોય. સંભા, હા, હમણાં સપોર્ટ કરો ને તારે મારા લેડીઝ મને સપોર્ટ કરજો. બાપ રે, આ તો વિક્ટિમ કાર્ડ ખેલે છે. અહીંયા જોયું તમે તમારે જોઈ લો ને, ગમે કઈક લેડીઝ નો કઈક હોય ને તો લેડીઝ ને બધી ઉભી સપોર્ટ કરે આ બધી બાબતમાં. તમે કઈક જેન્ટ્સ, તમે કઈક એવું કમેન્ટ કરો ને જેન્ટ્સ ને કે ભાઈ મને સપોર્ટ કરો, જો કેટલો સપોર્ટ તમને આવે છે. નો આવે. લેડીઝ ને વીતેલી એટલે એને ખબર જ હોય. હું મતલબ આખો દી ઘર કામમાં હોય ને બધાના મોટા છોકરા હોય, આ બધું હોય, કેટલું સંભાળતા હોય. જેન્ટ્સ સંભાળતા હોય તો લેડીઝ ને એમ કે ને કે ભાઈ મને સપોર્ટ કરજો કે હું કેટલું કામ કરું છું. સાચી વાત છે કે નહીં? તો તરત આવા પોતે ખુદ કરતા હોય એટલે સપોર્ટ તરત આવે. એકતા છે ભાઈ, એકતા તમારી થોડી કઈ કહેવાય તમને. તો સારું સારું, ચલો નીકળીએ. A few moments later. ઘરે આવતાની સાથે જ આમ જો મમરાનો ડબ્બો ખોલ્યો છે અને વાગ્યા છે અત્યારે તમે જુઓ કેટલા વાગ્યા, 2 વાગે અત્યારે અમે ઘરે પહોંચ્યા છીએ. કારણ કે થોડા ઘણા કામ માટેથી ગયા હતા, થોડી ઘણી વસ્તુઓ જોવાની હતી તેના માટેથી હતું. તો કઈ શૂટિંગ તો ત્યાં લેવા એમ હતું ને, એટલે કંઈ લીધું પણ નથી કારણ કે દોડાદોડી થોડી વધારે હતી, સો એના માટેથી. અને જો અત્યારે ઘરે પહોંચ્યા છે ને ચેવડો ખાઈ રહ્યા છીએ. તો શાક રોટલી છે કે નહીં બપોરને બનાવેલા? એમ એવું હતું ખબર તમે અને બાય બે માંથી કોઈ ખાધું નહીં, બાને બીપી દેવા નહોતું એટલે બાકી બા નથી ખાવી કે. તો 4 રોટલી પડી હતી અને બાને કીધું બા મેં કીધું રોટલી પડી છે 4 મેં કીધું ચોપડેલી મેં કીધું શાક બનાવ્યું, તમને ભૂખ લાગે તો તમે ખાઈ લેજો, અમારે થશે મેં કીધું મોઢું મેં કીધું એમ કે સારું. તો એ મારું કઈ સાંભળાય નહીં અને એને અત્યારે 2 રોટલી કરીને અને ખાધું. મેં 12 રોટલી પડી હતી, મેં 4 રોટલી મને શું ખબર તું કરત જ નહીં 2 રોટલી કરી મારે ખાવી જેટલી કરીને ખાધું કે આવી કે હા મેં એટલે જ કીધું તું. મેં તમને કઈ ગઈ હતી, મેં કીધું કે મને ખબર જ નથી કે તે કીધું કે પડી છે એમ, તો હું કરત જ નહીં કે. તો 4 રોટલી પડી છે માલવાનું છે મારે ખાવું નતું. તો ટાઈમે બી આવતો તો મારું ટમેટા શાક ને રોટલી લોટ પડી જતી તો હું કરું, પણ મારી ઈચ્છા નથી હવે કઈ ખાવાનું બનાવવાનું મારું. તમારું ત્યાં પીડ્યું છે રોટલી અને વાલણનું શાક અને એમાં લસણ નાખેલું છે એકચ્યુઅલીમાં. એકચ્યુઅલીમાં હા,
ઓકે ચોલીમાં તો અને ખાઈ હમણાં લઈશું. ઈ વાળવાનું શાક ખાધું ને પેટમાં અમને વીટ ને આવે ને એવું થાય દુખે જ બહુ એટલે મેં કીધું નથી ખાવું મારે. તને તો પપ્પાએ સવારમાં જ ના પાડી તું ખાતી જ હા, નહીં મેં છે. કીધું નો ખાતી કે તો? મારી ઈચ્છા નથી. મેં કીધું અન્ય રસ્તા પર મસ્ત નહીં રસ્તા પર મસ્ત છાશ પીધી ને ઠંડી ઠંડી આ આટલી મોટી ગ્લાસ કારણ કે- પીધો ને ફૂલ એનર્જી આવી ગઈ છે. હા. એટલે એટલું બધું છે ને કે ભૂખ લાગી હતી રસ્તામાં તો શું થયું કે ભાઈ 12:15 જેવું થઈ ગયું એટલે વિરાલ મેં કીધું આપણે ઘરે પહોંચતા તો મિનિમમ 2 વાગી જશે. 2 વાગશે એટલે મેં કીધું એક કામ કરીએ તો રસ્તામાં મસ્ત મજાની ઠંડી છાશ પી લઈએ. બીજી કોઈ વસ્તુ નાખવી નહીં તો મસ્ત મસાલા છાશ પીધી એટલે ટેકો થઈ ગયો હતો એ. અને સાથે ગઈકાલનો બ્લોગ જોયો હશે તો તમને ખ્યાલ હશે કે ટેરેસ ઉપરનું આપણું કામકાજ જે હતું એના માટે અમે ઉપર ગયા હતા. કાલે પપ્પાના ફ્રેન્ડને બધા આવ્યા હતા. તો અત્યારે હું તમને બતાવું કે શું છે. તમે ગેસ કરજો આગળ જો કે તમને ટાઇટલ જોયું અથવા તો 1-2 દિવસની અંદર ખ્યાલ આવી જશે. પણ તેમ છતાં અહીંયા હું તમને શેર કરું છું, જોઈ શકો છો તમે. તો અત્યારે એમની ફિટિંગ કાલે મેઝરમેન્ટ લઈ લીધું છે અને એમની આ પાઇપો અત્યારે આવી ગઈ છે. હવે એ પાઇપોનું અત્યારે ફેબ્રિકેશનવાળા ભાઈ હમણાં આવશે એટલે એમનું ફિટિંગ એ કરશે સ્ટાર્ટ. મે બી 2 કે 3 વાગ્યા સાઈડ આવવાના છે તો ત્યારે એમનું ફિટિંગ થશે. 2 વાગી ગયા ને? હા, 3 વાગ્યા સાઈડ આવવાના છે. મને ફોનમાં જ 2 કીધા હતા એને પેલા ભાઈ કમલેશભાઈ. એટલે મને કે હવે ત્યાં બાજુમાં આવ્યા ત્યારે કીધું ને 3 વાગે તો 3 હા આપણે અમે હાજર નહોતા એટલે બાજુવાળાને કહીને ગયા હતા 3 વાગ્યા સાઈડ આવશે એમ. ઈ લોકો આવે ને તે પેલા ફટાફટ જમી લઈએ ફટાફટ અને આપણે જે બાકી છે ને જે કરવાનું શું કહેવાય ને પેલું શું? શૂટ એડ કરવાની છે હા હા ઓલી મસાજની. હા હા તો એડ શૂટ કરી નાખીએ એમ ને? હા, ઓકે ઓકે સારું ચાલ તો ફટાફટ તું પેલા બનાવી લે કરી લઈએ. થોડી હેલ્પ કરાવવા લાગે છે કરાવું જ ને યાર. બધું જમવાનું નીચે લેવા લાગો બધું તને બિહાર દો અહીંયા પરોઠી વાળાને પકડી. આ બધું તમારે કોઈ બધા કરવું પડશે પછી. ના 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 એક ના કરીને ગાયકા free થઈ જાય આપણે. હા તમારા પતિદેવને છે ને નત નવું લેવા બહુ જોઈએ. નત નવું મતલબ નાના છોકરા જેવું કામ કંઈક ને કંઈક મગાવ્યા જ કરે. સારું મને એટલું બધું નથી ફાવતું કે હું જો કે મગાવ્યા જ કરું પણ મેં કોઈ દી મારી રીતે રિયલ જે છે કહું છું મેં મારી લાઈફમાં કોઈ દી ઓનલાઈન કંઈ વસ્તુ મંગાવી જ નથી. અને એમ થાય ને કે મગાવવું છે એમ પણ કંઈક વસ્તુ આપણે જાતે એટલે જે જોતું એ લઈ લઈ. પણ આ માણસ એમાં એવું છે કે કંઈક ને કંઈક મગાવ્યા જ કરે. હું મગાવ્યું દાંત કાઢો છે ત્યારે તું મગાવે એમ કીધું ને એની પેલા તને આઈટમ જણાવી દઉં કે શું છે. સ્પીકર છે 2 LED લાઇટ વાળા છે. લેપટોપમાં તમે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો. ઓકે હવે બીજી વસ્તુ કે આ મેં મગાવ્યા નથી. તો હાથે આવ્યા ચાલીને હાથે આવ્યા નથી તો? આવ્યા ચાલીને નથી આવ્યા. વસ્તુ એવી છે કે હું ક્રેડિટ કાર્ડ જે યુઝ કરું ને તો એ ક્રેડિટ કાર્ડ ની અંદર શું હોય કે રિવોર્ડ પોઈન્ટ જમા થતા હોય. હા તો મારી પાસે કંઈક સમથિંગ 5,500 જેવા રિવોર્ડ પોઈન્ટ હતા. જો 6,000 રિવોર્ડ પોઈન્ટ હોત ને તો બહુ સારામાં સારી આઈટમ આવે એમ હતી. થોડા દી ખમી ગયા તો ન આવી પણ જાય રિવોર્ડ પોઈન્ટ એમાં શું છે આપણે ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ તો રિવોર્ડ છે. પોઈન્ટ હા એ તો કે ટ્રાન્ઝેક્શન તો કરતા નથી એમને જ છે કાર્ડ બરોબર છે. એટલે રિવોર્ડ પોઈન્ટ પીડા હતા એટલે મેં એક દિવસ એપ્લિકેશન ખોલીને મેં કીધું રિવોર્ડ પોઈન્ટ લઈને વ્યૂ ઓફર લખ્યું હતું. તો વ્યૂ ઓફરમાં જોયું શું શું વસ્તુ છે તો કંઈક સમથિંગ 2300 કે 2700 રિવોર્ડ પોઈન્ટ ની અંદર આ સ્પીકર હતા. હા હા બરોબર છે. અને સ્પીકર ની અંદર શું હોય તમારા રિવોર્ડ પોઈન્ટ રિડીમ થઈ જાય એમાં. ઓકે આમ મળે નહીં. રિવોર્ડ પોઈન્ટ હોય ને એક રિવોર્ડ પોઈન્ટ એના 0.25 પૈસા ગણાય. ઓકે એટલે 2500 રિવોર્ડ પોઈન્ટ હતા એટલે એનું કંઈક અમાઉન્ટ છે ને સમથિંગ કેટલું થયું ખબર 720 રૂપિયા જેવું થયું. ઓકે બરોબર છે. 720 રૂપિયા જેવું થયું એટલે એના એકોર્ડિંગ એ લોકોએ શું આખું શોપિંગ બનાવેલું હા તમને પૈસા ન મળે પણ તમે સામે વસ્તુ તમારે ખરીદવાની વસ્તુ ખરીદી શકો. એ અમાઉન્ટમાં જે વસ્તુ તમે પરચેસ કરી શકો એ. એમાં સ્પીકર હતા એટલે એમાંથી મેં ખરીદી લીધા. સરસ. જો ને આમાં પણ આ બિલ જોયું આમાં કઈ એમેઝોન ફ્લિપકાર્ટ કે એવું કાંઈ દેખાય જોઈ લે. જેબ્રોનિક્સ ના છે જો આયરું જેબ્રોનિક્સ લખ્યું છે ક્યાંય ગયું આયરું હા જોઈ લે કાંઈ છે શું લખ્યું છે રિવોર્ડ 360 લખ્યું છે. હા ઓકે તો વાંધો એનું બિલિંગ છે તો એટલે એમાંથી હતા એટલે મેં ખરીદી લીધા અને મને સારું પડે છે કે અહીંયા શું છે 2 પ્લગઇન કરી દી અને એડિટિંગ કરતા હોય તો સારું પડે કે સામે રહી અને લાઇટિંગ વાળા છે એટલે વધારે આમ જામ છે કે ભાઈ સારું લાગશે. ટીની મસ્ત છે તો જોઈએ કેટલાક દિવસ આપણે અમારા આકાશ ને એવું છે કે નવું હોય ને 9 દિવસ હરખ પર ક્યાંય પડ્યું હોય. મને ઓલા સ્પીકર છે આપણું ઓલું આવ્યું હતું નવરાત્રીમાં હા તો ખબર છે ને હું અહીંયા ઘણીવાર યુઝ કરું છું એડિટિંગ કરતો હોય ત્યારે એમ થાય ને કે ભાઈ કાનમાં હેન્ડ્સ ફ્રી નથી નાખવા ત્યારે હું એડિટિંગ કરતો એટલે એ સારું પડે. આ રહ્યા જો આટલા કેવા ઝીણકા એવા પણ એવું નથી લાગતું આકાશ તમને કે આ ટેબલ ને એમને આ ટેબલ ને હવે તમે આ લગીને પોગાડી દેવું પડશે એમ ટેબલ ને નહીં તો આ લોકો જરી કામ ચીકણાઈ ન કરી હોત ને તો ઉતરાયણ છે ને તો મોટા આવી જાત. એને બીજા બારી છોકરા ઘરે હોય આકાશ ઉતરાયણ આપણે વધારે પડે મોટા હોય પાછી હા વગાડજો તો ક્યારે કેવું સાઉન્ડ છે આમાં. સાઉન્ડ ને ચેક કરી લઈએ એટલે જ તો જો ને અમે ખોલીને જ રાખ્યું છે ઓપન જ કરી રાખ્યું છે. અને ઉપર ઓલા ભાઈઓ કામ શરૂ કરી દીધું હે ઉપર ઓલા ભાઈઓ કામ શરૂ કરી દીધું. ના ના એક ભાઈ જો આવે છે એનું મશીન ની લઈને. ઓકે ટકા પાઇપ ને ગ્રીલ મશીન થી કટિંગ કરવા પડે ને બધા એને હા એટલે એ બેઠા છે છે. ઈ કે હમણાં એક ભાઈ આવે છે કે ઓકે આમાં પાછું એવું છે પેલી આ છે ને બ્લૂટૂથ વાળા નથી આવી રીતે પ્લગ ચડાવવાનો છે. તો પછી ઓલામાં પીસી માં થાય ઈજામાં કરી શકીએ એમ ને ફોન કનેક્ટ નહીં થાય
ફોન કનેક્ટ ન થાય લો લાઇટિંગ આવવાની. કાંઈ એક તો છે ને ફોન આપણે કનેક્ટ કર્યો જો તમે આવતા તે તોડી ન નાખતા ના 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 તો કે દેખાવામાં લુક વાઇઝ સારા છે હે ને હા અત્યારે ભાઈ જો કામકાજ ચાલુ થઈ ગયું છે કટિંગનું બધું. અહીંયા જો અત્યારે ફેલ્ડિંગ ચાલી રહ્યું છે. બધા સ્ક્રૂ ને બધું જે સાઈડમાં એમનું ફિટિંગ કરવાનું હોય પછી એનું મેઝરમેન્ટ લઈ આખું કમ્પ્લીટલી સામેના કોર્નરથી લઈને અહીંયા સુધી આવશે. અને અહીંયાથી કંઈક 3 ફૂટ જેવું સમથિંગ બાકી રહેશે. તો આ કોર્નરથી લઈ આ દિવાલે આવશે એક પાઇપ, પછી આ દિવાલે પાઇપ આવશે અને સામેની દિવાલે એવી રીતે અહીંયાથી ઉપરથી આમ આખી થવાની છે. અને ટોટલ રહેવાની છે કેટલી 8 પેનલ આવશે. એટલે 8 પેનલ આવી રીતે આમ સીધી લાગી જશે કે જેના લીધેથી શું છે કારણ કે મકાનની આમ જગ્યા ઓછી છે ને તો એટલા માટેથી આમ જ સીધી લાગી શકે છે. ઉપર નીચે કદાચ આપણે લઈ શકીએ 2 સ્ટેપની અંદર પણ એ પોસિબલ નથી કારણ કે પેનલની જે સાઇઝ આવે એ 8 ફૂટની હોય છે અને આ ટોટલ 12 છે એટલે 4 જેવું જ અહીંયા સમથિંગ બચે. પ્લસ એમાં પાછી આપણે દિવાલ ગણી લેવાની હોય છે એટલે કાઉન્ટિંગ એમાં થતું નથી. તો એટલા માટેથી સિંગલ પેનલ જ આવશે ને બધી આમ સીધી જ ફિટ થશે. મોટી પેટીઓ આવતી. હવે જો આ નાની નાની પેટી આવે આટલી કેવી, હવે એને અત્યારે પેલું જે કરે ને આ જો એનું વાયરિંગ છે આનાથી આખું એને ફેબ્રિકેશનનું કરે એટલે જો આખો પાઇપ એટલો ગરમ થઈ જાય કે પાણી નાખવું પડે. જો તમે અડાય કે ન અડાય નહીં નથી એટલો બધો હવે ગરમ નથી લાગતો કારણ કે આટલા બધા લગાડેલા હોય ને એટલે બહુ ગરમ થઈ જાય. અને અહીંયાથી જો આટલું માળખું તૈયાર થઈ ગયું છે તમે જુઓ ત્યાંથી અહીંયા આ તૈયાર થયું છે અને પાછળની સાઈડે જો તૈયાર કરી રહ્યા છે જોઈ શકો છો. બાકીના આટલા બધા ટુકડા બધા કર્યા છે. થોડું ઘણું અહીંયાથી જે જો કટિંગ નહીં કર્યું છે ભાઈ અહીંયાથી ફિટિંગ કરી રહ્યા છે અને ત્યાંથી આ પાઇપ ફિટ થઈ ગયો છે. यहाँ पर विराली को मैंने अभी रूम में पूर दिया है. देखो किधर है, किधर गई એમને કેવો ધરબડાટી થાય ટેબલ હોઈ ગઈ વિચાર તો કરો है ने આમ ન કરતા ને જરી કેવો હચલ જતી ઊંઘ ન થાવતી ને મતલબ માઇનર ની જે બાજુ નાસ કરે ચબક ચબક જરી ગવા જાય ને તેવું બોલ ખીજાવ છો. અને મને એમ જ જો મેં કીધું તું આ જાગતી જાય હું નીચે એકવાર ખોખું લેવા આવ્યો આ બોક્સ ઓલા હતા ને પૂઠા એટલે આ બધું બહાર કાઢીને પૂઠું લઈ ગયો કારણ કે ઉપર શું છે ઓલું વેલ્ડિંગ કરતા હતા એટલે એના તીખારા ઉડતા હોય તો આપણું પ્લાસ્ટિક ઉપર ન પડે એટલે તો હું અહીંયા આવ્યો તો મેં કીધું આ તો હોતી છે મેં કીધું બહુ સારું કહેવાય. મેં કીધું બોલો ઊંઘ આવી ગઈ તને. 2 દિવસ એવું થાય છે બપોરે 2 દિવસ ઊંઘ ન થાય રાત્રે લેટ લગી ઊંઘ ન થાવતી હા એટલે પછી આજે ત્યારે આવી ગયું 2 દિવસ થાય ખબર હતી કાલે નો ઊંઘવાનું કાલે બધા પપ્પા ફ્રેન્ડ આવ્યા હતા 3 વાગી ગયા તેમને આજે 3 વાગ્યા મેં જોઈન હવા 3 થયા મેં તઈ જોઈન તઈ અત્યારે કેટલા વાગ્યા 5 વાગી ગયા આમ જોવો તમે એમ તો 4:30 ની હતી એવું છે. હા પછી મેં તો લાઈન મેં હવા 3 થયા મેં માય ગયો એટલે મેં ફોન મૂકી દો આંખ બંધ કરો તો ઊંઘ જ આવી ગઈ ખબર જ નથી બોલ પછી તઈ હુતી ને પછી મેં સ્લેબ માથે ન પડે મેં તો ઊભી થઈ જાવ મેં તો કેવું ધડાધડી અવાજ આવતો હશે ને કેવો પણ તો ઉપર હું ક્યારનો બેઠો છું એ જ બધું જોઉં છું કરે છે ને ફિટિંગ ને બધું ત્યાં લાગે પણ અહીંયા તો બહુ આ લાગે અવાજ. નીચે અવાજ આવે. અરે આપણે ખાલી ઉપરથી હાલીએ ને તો અવાજ એટલો આવે હા તો અત્યારે આ બધું ઉપર ધડાધડી મુકાતું કેવું થાય તો એ તમારે જો જો વરસાદ તો કરશે તો એવું લાગે ચાલ ઉપર જઈને જોઈએ ઉપર જઈને મને જોવું છે મેં કઈ જોયું જ નથી શું કામ હા, ચાલ, ચાલ. મને તેમ હતું કે બધું ફિટિંગ થઈ ગયું છે મને કેમ પેનલ નથી આવી ખાલી અત્યારે એમના થાંભલા જ ઊભા કર્યા છે બે અહીંયા જો કે હું તો હમણાં બતાવી ચૂક્યો છું સબસ્ક્રાઈબરોને બધાને તેમ છતાં તું જોઈ લે અહીંયાથી હજી પેનલ તો નો જાવ વાર લાગે પેનલ મંગળ બુધમાં અથવા ગુરુ શુક્રની અંદર આવશે. હા હા મને શું કે આખું આમ પેક થઈ ગયું છે માથે હોતે નહીં એ તો બાકી છે. થાશે આ રીતના હા હા એમાં શું છે એમની સાઈઝ રહી ને 8 ફૂટની આવે બરોબર એટલે આપણા ધાબામાં છે ને થોડીક જ જગ્યા બાકી રહેશે આટલી જગ્યા રહેશે સમજ ને હા આટલી જગ્યા રહેશે એટલે 8 ફૂટની જે સાઈઝ આવે ને એટલે શું છે કે આપણે અહીંયા સુધી આવી જાય એટલે 8 પેનલ અહીંથી આમ આવવાની છે. હા જો સામે ફિટ થઈ ગયું છે થાંભલી થઈ ગઈ આપણે હારો ને કે વરસાદ હવે આવશે ને ટીપ ઉપર ટપક ટપક આવતું નીચેમાં સમય નહીં આવે નહીં એવું અહીંયા થોડીક જગ્યા રહેશે 4 પેનલ આ બાજુ જશે 4 આમ જશે ને વચ્ચે થોડીક જગ્યા રહેશે એવી રીતે ફિટ કરવાની છે એટલે હા હજુ તો ચાલશે કારણ કે જો ઘણું બધું હજુ બાકી છે હજી વેલ્ડિંગ કામકાજ ચાલી રહ્યું છે અને આમાંથી ટુકડા કરીને લગાવી રહ્યા છે. પાછળનું બાકી છે અહીંયા એક તો લાગી ગયું છે પાછળનું બાકી છે. અને મજબૂત કેવા જતો તો જોઈએ તો હલાવીને જોતો એટલે ખબર પડે કે મજબૂતાઈ રેડી છે ને હે હા એટલે જ કહું છું ને હલે છે મજબૂત છે ને ના મજબૂત છે કેટલો વજન ઉપર આવશે તો બધી બાજુથી એને માર્યા છે જોઈ લે છે તો પછી અને ભાઈ અમારે ત્યાં જો પાછળ નવી સોસાયટી પડી ગઈ છે મને આજે ખ્યાલ આવે છે બોલો નર્મદા વિલા બંગલોઝ જો એની ઓફિસ છે ને સામે સોસાયટી પડી ગઈ સરસ કોઈને રહેવા આવું તમારે નજીક આવી જજો કાવી કેવા બંગલોઝમાં સોસાયટી પર તો શું વાર લાગે હા તો પછી સુરત ની અંદર આપણે કેમ મોટા વાળા છે ત્યાં બધું ગીચ થાય પબ્લિક આવે નવું ક્યાં જાય ખુલ્લા એરિયામાં જાય બધા બરાબર જાય હા
એટલે સોસાયટીનું આવી રીતે જ થાય કે ભાઈ ખુલ્લો એરિયા હોય જૂના જૂના ખેતર હોય ને એમાં અત્યારે સોસાયટીઓ પડવા લાગે. વાગે છે સવા 5 અને બધા માટે ચા મસ્ત ગરમા ગરમ અદરક વાળી ફૂલ અદરક નાખીને બનાવી છે ને એકદમ કડક ચા. કારણ કે તમને ખ્યાલ છે ભાઈ કારીગરો ને ફૂલ કડક ચા જોઈએ તો એને બહુ મજા આવે એટલા માટે એ મસ્ત ઉકળે છે. તમારે ચા પીવાની છે નહીં પડતું? ચા થઈ ગઈ છે રેડી? રેડી. તમને વેઇટ કરતી હતી આવે એટલે લઈને કેટલી નાખી દઉં મેં લાવો લાવો તો ફટાફટ. અને રાત્રે પાલકની ભાજી છે ચાલશે ને? પાલકની ભાજી ચાલશે, કાંઈ વાંધો નહીં તમ તારે છે તો પછી ખાઈ લઈને પછી તો આપણે ખાવાનું જ છે. પાલક નથી ખાધી, પાલક નથી ખાધી, મેથી નથી ખાધી, મેથી નથી તાંદળા નથી ખાધી. તાંદળે તો આપણે આ વિન્ટરમાં ખાધી જ નથી. ખાધી જ નથી ને. પાલક મેથી બે ખાધી, બાકી આપણે આપણે વધારે હા પણ આપણે વધારે બધા શું આવે સોસાયટીમાં આ જ લઈને આવે. સોસાયટીમાં પાલક નથી હોતી, ખાલી મેથી તો ઓનલી ફોર લઈને આવે છે. એવું છે. હા આપણે તો બે વસ્તુ ખવાય છે અત્યારે. તો ચલો ફટાફટ તમે ચા કરી દો, ગાળી રેડી કેટલી એને પાઈ દો. એટલે ગાય ગા કામ મોકલે એવું છે. એક પાઇપ મોટો લાંબો લગાવી એને દીધો છે, એટલે બીજો પાઇપ બાકી. ચા પીવો ને તો ગાય ગા પડે ને ગાય ગાલે. હા એનર્જી આવી જાય. ચલો હું ને બાજા ને બે પાલક વીણતા હતા મારી દીકરી જોડે જોડે. પછી મને કે હમણાં થેપલા નથી ખાતા, કા પાલક થેપલા હારા બને કે સાંજે બનાવવાના? થેપલા જ બનશે. હા તો થેપલા જ બનશે. થેપલા બનાવવા જ બા. થેપલા થેપલા હા હું બાંધેલું આ તારી ના લે જોયું હું ખર્ચી હોય ને ત્યાં આવીને ખાય હોય જ જાય તો પછી ખાવાનું ઉનેવું ના હા તો એ તમારો દીકરો પર લાડક વાયો હોય ને ભાઈ માને તો હા અને જે સત્ય લાઈટ આવી જાય ઉપર કામકાજ પાછું ચાલુ થઈ 4 ગયું. 10 મિનિટ લાઈટ વહી ગઈ હા હા તો પછી ઓલા મૂળા તો 5 મિનિટ કે ટાઈમ નો ને મૂળાની ભાજી કરવાની કે રાતની ભાજી કરાય નહીં કઈ. હા. તો બાકી કે મૂળા લઈને દાંડલી કાઢી નાખી કે કાસરી કરી નાખે. જો મૂળાની દાંડલી એટલી નીકળી બધી. ઠીક આ પાછી કાઢી એમ ને આપણે પેલી કરી દઈએ. હા 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 તો પછી મને કે પાલકની દાંડલી નીકળે કે એની કાસરી થાય કે લેવું વાત મારી છે દીકરી બેહી ગયા. જેવી જ હોય હે ને હા તો મારી દીકરી દાંડલી કાપવા બેહી ગયા. પાછા મેં તો નથી જોતી ને પાછી પાલક વીણેલી પાછી ભર દો જોયું તો ખાલી સુધારવાનું જ રહે મેં કીધું. અચ્છા હા હા ભાવ છે તો ખરા મને કે આ મૂળા જેવી જ લાગે કારણ કે પાલક એમ ખરૂટું હોય મૂળે ખરૂટું હોય. એ કે પાલક મૂળા જેવી જ લાગશે પાલકની કાસરી કે નાળો કરી નાખીએ મેં તો હાજે સરસ જો ચાલો બે એની ટેસ્ટ કરીશું કેવી લાગે ને એ તો. હા એ કે બહુ સારી સરસ લાગશે કે પોચી રોજ એવી થાય એ કે હા મેં નવું જાણવા મળ્યું. મેં તો પાલકની કાસરી મેં તો આપણે મૂળાની બધા ખાંભળી હોય મરચાની હોય અને કોઠીમડા હોય ગુવાર હોય. અમે અમરેલી બનાવતા હોય ઘીસોડાની હા હા ઘીસોડાની કાસરી બનાવે છે અમરેલી. બહુ ઈ મજા કેવીક આવે લાગે? ખાવાની. ખબર જ ન પડે આને જેમ જ હે ને નમક જ નાખવાનું ઓલું થઈ જાય ને કડકડી અને તમે દળો ને એટલી પોચી રૂ જેવી લાગે. મને રિયલી કહો ને તો જો મને એક ભીંડાની ભાવે, પછી જે કિસોડાની ભાવે અને મેં મૂળાની ટેસ્ટ ગુંદાની ભાવે. ગુંદાની ભાવે હા અને આ ટીનો કોઠમડા તો ઓછી ભાવે હાવ મને પણ આ વધારે ભાવે. અને ભીંડોની વસ્તુ એવી છે કે થોડી ખારાશ હોય, થોડી ખટુમડા જે છાશમાં પડાવે ને એટલે અલગ જ ટેસ્ટ આવે એનો. વધારે ભાવે. સરસ લો તાર આનો કર્યો ત્યારે ટેસ્ટ કરીશું ને કહીશું આપણે કેવી લાગી હે ને. ચોક્કસ ચોક્કસ. ચલો ચલો હું ફટાફટ જાઉં છું ઉપર, પાછું કામકાજ છે લાઈટ આવી ગઈ છે ને એટલા માટે તો ફટાફટ બધું ફિનિશ થઈ જાય જેટલું બાકી રહેશે ને થઈ જાય ને બધું. બધું. હા આવી ગયા છે અહીંયા 7 અને સૌથી પહેલા બેસી ગયા છે જમવા માટે અમારા ઘરના બહુ બેટા કારણ કે ભૂખ જ એટલી વિરાજીને લાગી. 2 થેપલા બન્યા હતા ને એ જમવા માટે બેસી ગયા. જો અધૂરું કામકાજ હજી એમને પડ્યું છે કે બાકીના થેપલાની પહેલા તો શું થયું કે એને વિશાલને ખબર છે કે ગમે ત્યારે ભૂખ લાગે એટલે શું થાય ધ્રુજારી આવવા લાગે. થયું એવું કે બપોરમાં ખાલી મમરાની ભેળ ખાધી, હા. સવારમાં ભાખરી રોટલી ખાઈ નહીં. તો અત્યારે મેં કીધું બની જાય બધા તો તમે ધ્રુજારી આવવા મળી ને ઠંડી ચડવા મળી, ચક્કર આવવા મળી, થવા મળી. પેલા મેં હું ખાઈ લઉં તમે ફટાફટ એ દહીં હારો છે ને પણ તે બે બનાવીને રાખ્યા હતા એમ. તો ધીમે ધીમે બનાવે માણ મેં અવાજ તો તમને કર્યો હા. આકાશ કરો છો ખબર જ નથી મેં કેમ બનાવે માણ બન્યા બે નાખ અરે અરે તો પેલા પેટમાં કંઈક નાખું ને પછી થેપલા બનશે મેં કીધું. સારું તો જો ફટાફટ વિરાજ માટે દહીં લઈ આવો એટલે દહીં ને થેપલા અત્યારે ખાય છે. ખાઈ લઈને પછી એમને વ્યવસ્થિત થશે પછી પાછા થેપલા બનાવશે. ખરેખર મેં વિરાલી ટેસ્ટ કર્યો બહુ સરસ મસ્ત મજાના બન્યા છે, બરાબર ને? બહુ મસ્ત બન્યા છે. થેન્ક યુ એના માટે કે પાલકના થેપલા જ બનાવવા. મને ઘણા દિવસથી ઈચ્છા હતી કે ખાવા છે મારે અને તે આજે બનાવ્યા. ભાઈ એમ કીધું ભીમું ક્યાં ગઈ? મેં કીધું અંબે બાજા થી વહી ગઈ રિહામણે ને બાપાની તો એ મીડા દાંત કાઢો. ખબર હોય ને કે ભાઈ ને તરત તો કીધું કે ભાઈ ત્યાં ગઈ છે પણ ખબર હોય બાય આવ્યા છે ગામડેથી એટલે ત્યાં ગયા 2 દિવસ એટલે. અને બીજું વાત પપ્પા થેપલા કેવાક લાગ્યા? તીખા તો નહીં હોય પણ ટેસ્ટ વાઇઝ કહું છું. અને જેના થઈ ખબર છે પાછી થેપલા ને પાલકના છે. નકરી પાલક ને લીલા ધાણા અમે નાખ્યા છે. મેથી નહોતી આકાશ કે બાય બાય મને કીધું મને કાંઈ થેપલા કરી નહીં કે કીધું નથી કર્યા હો મને કે હાલો કરી થેપલા. દયાર મજા આવી, મેં ખાધું ને મને મજા આવી દયાર ખાવાની. તો ફાઇનલી આ વિડીયો આયોજન કરી છે ને ફરી પાછા મળશું કાલના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ.